ફ્રેન્ડશિપ ડેના દિવસે લોકો પોતાના ફ્રેન્ડ્સને અલગ અલગ ગિફ્ટ્સ આપતા હોય છે, અલગ અલગ બેન્ડ બાંધતા હોય છે. ત્યારે આ વખતે બજારની અંદર અલગ અલગ બેન્ડ્સ જોવા મળી રહ્યા છે. ખાસ તો જે વાત કરવામાં આવે બેન્ડ્સ છે તેની, તો અલગ અલગ જે પિક્ચર્સ છે તેના બેન્ડ્સ જોવા મળી રહ્યા છે. એટલે કે જે કાર્ટૂન કેરેક્ટર્સ છે તેના બેન્ડ આ વખતે લોકો માટે અટ્રેક્ટિવ છે. અત્યારના ફ્રેન્ડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ત્યારે ફેમિલી બી સપોર્ટ નથી કરતી અમુક સિચ્યુએશનમાં, ત્યારે ફ્રેન્ડ્સની યાદ આવે છે. આપણે ફ્રેન્ડ્સ બહુ જરૂરી છે. અત્યારે મારે એક ફ્રેન્ડ છે પણ ત્યારે લોંગ ડિસ્ટન્સ છે, અમે 6-7 વર્ષથી નથી મળ્યા. આ ફ્રેન્ડશિપ ડે હું એને બહુ યાદ કરું છું કે મારી પાસે એ હોય. મિત્રતા એક એવો સંબંધ જે વિશ્વાસ, લાગણી અને યાદોથી ભરેલો હોય છે. આવતીકાલે ઉજવાનારા ફ્રેન્ડશિપ ડેને લઈને અમદાવાદના બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. રંગબેરંગી ફ્રેન્ડશિપ બેન્ડથી લઈને કસ્ટમાઇઝડ ગિફ્ટ અને ગ્રીટિંગ કાર્ડ સુધી યુવાનો પોતાના ખાસ મિત્રને સરપ્રાઇઝ આપવા માટે ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ફ્રેન્ડશિપ ડેને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે અમદાવાદના ગિફ્ટ માર્કેટમાં રોનક વધી ગઈ છે. ફ્રેન્ડશિપ ડે એક ડે છે. હવે તમને લાગતું હોય તો દરરોજ ફ્રેન્ડશિપ ડે જ છે, એના માટે કોઈ સ્પેસિફિક ડેની જરૂર નથી હોતી. શહેરના વિવિધ ગિફ્ટ શોપમાં અલગ અલગ ડિઝાઇનના ફ્રેન્ડશિપ બેન્ડ, ટેડી, ફોટો ફ્રેમ, મગ, કીચેન, ચોકલેટ, હેમ્પર્સ અને ગ્રીટિંગ કાર્ડ્સનું વિશાળ કલેક્શન જોવા મળી રહ્યું છે. શહેરના વિવિધ ગિફ્ટ શોપમાં રંગબેરંગી ફ્રેન્ડશિપ બેન્ડ, ગ્રીટિંગ કાર્ડ્સ, કસ્ટમાઇઝ ગિફ્ટ્સ, ચોકલેટ્સ, હેમ્પર્સ અને અનેક આકર્ષક ભેટોની ખરીદી માટે યુવાનોની ભીડ ઉમટી રહી છે. ફ્રેન્ડશિપ બેન્ડમાં અત્યારે પેલા બીટ્સ વાળા હોય ને, આ વધારે ખરીદે કસ્ટમર, કે આ શું ફ્રેન્ડશિપ બેન્ડ પછી બી એમ રૂટીનમાં પહેરી શકો. ફ્રેન્ડશિપ ડેના દિવસે લોકો જે છે તે પોતાના ફ્રેન્ડ્સની સાથે આ દિવસને સેલિબ્રેટ કરતા હોય છે અને એકબીજાને ગિફ્ટ્સ આપતા હોય છે. અને ત્યારે એમની જે મેમરીઝ હોય છે તે લાઈફ ટાઈમ શેર કરવા માટે તેને ગિફ્ટ્સ અલગ અલગ લેતા હોય છે. કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે પ્રિન્દા રાવલ, TV13 ડિજિટલ, અમદાવાદ.